જય ચેરમાં ગુડ મોર્નિંગ. તો મારે જવાનું દવાખાના. હું બીમાર થઈ ગયો અને વામિકા બીમાર થઈ ગઈ તો મારે દવા લેવાની અને વામિકાને દવા લેવાની. એ આવું કર્યું હે? શું કર્યું? તે લે હેડો દવાખાને જવાનું. એ હેડો ચલો. દવાખાને પહોંચી ગયા હતા ને પહેલાં તો કેસ કઢાવી લઈએ અને પછી લાઈનમાં બી આવવું પડે છે એવું લાગે. મારો કેસ કઢાવી લીધો અને એક વામિકાનો કેસ કઢાવી લીધો. આ મારી દવા હ અને આ હા ને બાબુની દવા હ. અમે હા ને દવાખાના ઘેર આવી ગયા હતા અને બાબુ માટે થોડો ઘણો નાસ્તો લાવ્યા હતા અને શાક લાવવાનું હતું તો તમને બતાવી દઉં. જો આ મમરા લીધા હતા, આલુ સેવ લીધી હતી અને આવી થોડું ઘણું શાક લાવ્યા હતા. મને તો ભેગા ખાઈએ છીએ એટલે હા આટલું લીધું અને તમે વિચાર કરો આટલું એક જ જણ ખાયા અને આ બાબુનું હે કહું પબ્લિકને એવું જ લાગે કે આ એક જણ આટલું બધું ખાતું હે પણ અમારું બે અને ભેગું ખાવા જોવે. જાનથી લગ્ન કર્યો ને તાણથી જ એટલે પહેલાં જમી લઈએ પછી વ્લોગમાં આગળ વધીએ. ત્યારે આ બધો ગવાળો કાઢે જોવા કેટલો ગવાળો આ અને બધું કાઢ્યું હતું ને તો ભેગા ભેગા અને આ બે ફોટા નીકળ્યા. માઉન્ટ આબુ ફરવા ગયા હતા ને ત્યારે પાડ્યા હતા. ફોટા જેવા એ કોમેન્ટ કરીને કહેજો. લાય લાય લે સામે તમને બ્લાઉઝ સિવવાનો ટાઈમ મળશે? ચમ મારા હોળી પર પહેરું હાડી બાબુ પહેરી બાકી ના ભાગ કપડો બધો આમાં ભરી દીધો ને વધારાનો કચરો બધો બહાર કાઢી દીધો. એને તાર જોડે આપવું હોય તો શું કરું? એ લે ગુબ્બારે આવ્યું હે બાબુ, ગુબ્બારે આવી લે લે ગુબ્બારે આવી લે લે આ આવ્યું ગુબ્બારે દેખ. કોક તું કહેતી હતી, કોક કહેતી હતી ને તું. પપ્પા આવું કહેતા હતા. હા 2 વખત એક તારે અને એક ઊંઘતી વખતે એટલે 2 વખત થયું ને. જો મગજ નહીં ચાલતું તારું. પણ હજી તો હોલ જ થયો હોય ને. હજી તો કિરણભાઈનો રૂમ બાકી હ, હજી આપણો રૂમ બાકી હ. જય ચેરમાં દાદા બસ આખો દાડો છોડી છે ને દાદા દાદા જ કરી જાય. થઈ ગયો ખાવાનું? હા તો બનાવી દે ને રોટલી ખાઈ લઈએ બીજું તો હું. એ ના લેવા બેટા, ના લેવા બેટા. બસ મેં દે જો એ હવે દીવો પાડી જાય. પેલા દાડ ઘી ચાટી જીધી. હા અરે બાબુ દરરોજ આવો બિલાડી. હે વાલી વાલી કરો બેટા, વાલી વાલી કરો, વાલી વાલી. રાધે રાધે નહીં, વાલી વાલી કરો.
ગાઈસ આપણે જમીન ફ્રી થઈ ગયા હતા અને આવા બ્લોગનું એન્ડિંગ કર્યું. તો આ બ્લોગ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી જય માતાજી, બધાને ટેક કેર.